નમસ્કાર, વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચાવડા। શું ગુજરાતમાં ફરી એકવાર વરસાદ આવી રહ્યો છે? આની સાથે સાથે બીજો પ્રશ્ન, શું ગુજરાતમાં વાવાઝોડું આવી રહ્યું છે? આ બધા જ પ્રશ્નો કદાચ તમને પણ મૂંઝવતા હશે, કારણ કે જ્યારે પણ વાવાઝોડું નામ આવે ત્યારે ગુજરાતીઓના જીવ અદર થઈ જતા હોય છે। પરંતુ શું ખરેખર ગુજરાતમાં વાવાઝોડા જેવી કોઈ પણ પ્રકારની સ્થિતિ બની રહી છે કે નહીં, એ આજના વિડીયોમાં આપણે જાણી લઈશું। આ સાથે આપણે એ પણ જાણી લઈએ કે નવરાત્રિમાં હજી પણ 5 દિવસ બાકી છે, ત્યારે શું નવરાત્રિમાં વરસાદ આવી શકે છે કે નહીં એની વાત કરી લઈએ। આ ગુજરાતનો મેપ છે। આજે 7 તારીખ છે, ચોથું નોરતું છે, માફ કરજો 5મું નોરતું છે। ગુજરાતમાં જે 5મું નોરતું છે અને 5મા નોરતાની સાથે અત્યારે ગુજરાતમાં આમ તો વાતાવરણ ક્લિયર દેખાઈ રહ્યું છે, ક્યાંય વરસાદની સ્થિતિ નથી દેખાઈ રહી, પરંતુ એક સાથે જોવા જઈએ તો વલસાડની આસપાસ એટલે કે દક્ષિણ ગુજરાતની આસપાસ આપણને થોડોક એવો વરસાદની સાથે સાથે ભારે પવન દેખાઈ રહ્યું છે। ખાસ કરીને વલસાડની આસપાસ આપણને આ પ્રકારની વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો બીજી બાજુ જોવા જઈએ તો દ્વારકા અને ઉપર કચ્છમાં નલિયા બાજુ આપણને થોડું વાતાવરણમાં ચેન્જીસ આવતો હોય અથવા તો વાદળછાયું વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ આજનો દિવસ પૂરતો પડી શકે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। 8 તારીખ જોઈ લઈએ। 8 તારીખ આવતા જે છે એ લગભગ આમ તો જો કે આપણા ગુજરાતમાં સિસ્ટમના કોઈ પણ પ્રકારનો ખાસ ચેન્જીસ નહીં જોવા મળે, પરંતુ હા મહત્વની છે અરબ સાગરની જેટલી પણ સિસ્ટમ આવતી હોય છે એની અસર કેટલી થાય છે। કારણ કે આમ જોવા જઈએ તો અત્યારે તો આપણને સામાન્ય એવું વાતાવરણ લાગી રહ્યું છે, પરંતુ સામાન્ય વાતાવરણ ક્યારે આપણને વધારે પડતો વરસાદને જો ધોધમાર વરસાદ પરિણમે એ નથી ખબર હોતી, પરંતુ અત્યારે જે સિસ્ટમ છે 8 તારીખે એકદમ નોર્મલ છે। 8 તારીખે કોઈ પણ પ્રકારનો વરસાદ નહીં આવે। 9 તારીખ ઉપર જતા રહીએ। 9 તારીખ આવતા જે છે આમ તો ગુજરાતમાં હાલ જે છે એ આમ એકદમ ક્લિયર વાતાવરણ। એકવાર આપણે ગુજરાતના મેપને નાનો કરી નાખીશું અને અરબ સાગર ઉપર જતા રહીશું। અરબ સાગર ઉપર ખાસ મહત્વનું થઈ જશે, કારણ કે બસ આ જ રીતના સિસ્ટમ આગળ વધારતા રહેજો। 9 તારીખ ઉપર આવતા લગભગ ક્લિયર વાતાવરણ છે। 10 તારીખે પણ ક્લિયર વાતાવરણ છે। 10 તારીખ આવતા ગુજરાતના જે દક્ષિણ ગુજરાતનો ભાગ હશે ત્યાં મહત્વનું થઈ જશે। તો એક સિસ્ટમ તમને અત્યારે દેખાતી હશે, આ સિસ્ટમની અસર ગુજરાતમાં કેટલી પડશે એ ખાસ નોંધવાનું છે, કારણ કે 10 તારીખ મહત્વની છે કે 10 તારીખે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટામાં ભારે વરસાદ પડી શકે છે। હવે જ્યારે વાત કરીએ છીએ 10 તારીખ એટલે કે 8મું નોરતું, 8મા નોરતે ગુજરાતના વાતાવરણમાં ચેન્જીસ આવશે। સુરત વલસાડની આસપાસનો વિસ્તાર હશે ત્યાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। સુરતને એકવાર ઝૂમ કરી નાખશો આપણે સુરત બાજુ। સુરતમાં ખાસ કરીને સુરત, બારડોલી, વ્યારાની સાથે સાથે ડુમસ, સચિન, નવસારી આ બધા જે વિસ્તાર હશે, મહુવા છે, બારડોલી છે, વલોડ છે, આ બધા જે વિસ્તારો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે। વલસાડ પણ એક છે, એમાંથી ડુંગરી છે, બિલીમોરા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટા તો કયા છે, તો ગીરગઢડા, કેસરિયા, કોડીનાર, તિમરી, જામવાલા, વેરાવળ, વાંકાનેર, દીવ, તુલસીશ્યામ, ખંભાતની આસપાસનો વિસ્તાર, રાજુલા, આ બધા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ જે છે 8મા નોરતે પડી શકે છે, પરંતુ બાકીના બધા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હાલ આપણને જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાત ઉપર જ આપણે રહીશું। દક્ષિણ ગુજરાતને જોતા આપણે 10 ને 10 ઉપર આપણે વધારે કરશું, આગળ પ્લે કરીશું। 10 ઉપર આવતા લગભગ સાંજ રાત સુધીમાં જે છે વાતાવરણ ફરી એકવાર ક્લિયર થઈ જશે, પરંતુ ક્લિયર થોડોક ટાઈમ માટે જશે, પરંતુ 11 તારીખે જે છે એ આપણને અહીં એક ગુજરાતમાં સિસ્ટમ આપણને ફરી એકવાર આવતી નજર આવે છે, એટલે કે 11 તારીખે ફરી એકવાર છેલ્લા નોરતે વરસાદ આવી શકે છે। છેલ્લા નોરતે કયા વિસ્તારમાં વરસાદ આવી શકે છે, તો કે છેલ્લા દિવસે 11 તારીખે મહુવા, ઉના, વેરાવળની આસપાસનો વિસ્તાર। એકવાર અરબ સાગરને એકવાર જોઈ લઈએ આપણે। અરબ સાગર મહત્વનો થઈ જશે। અરબ સાગરને જોતા અહીં તમને એક સિસ્ટમ દેખાતી હશે અને એમાં આ જ કહેવાય છે કે અહીં જે સિસ્ટમ બની રહી છે એ વાવાઝોડુંનું સ્વરૂપ ધારણ કરી શકે છે। એકવાર ઝૂમ કરીને જોઈ લઈએ આપણે। અહીં એક વાતાવરણમાં ચેન્જીસ આવી રહ્યો છે। આ બધા વાતાવરણમાં તમને પવનની દિશા કદાચ ડિસ્પ્લે ઉપર નહીં દેખાતી હોય, પરંતુ મને અહીંયા વંટોળ દેખાતું હોય એવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। આ વંટોળ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે। વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે એવું નથી। અત્યારે જે વંટોળ ભેગું થઈ રહ્યું છે, પવનની જો જોર મળશે, આ સાથે દરિયાનું જો જોર મળશે તો એક વાવાઝોડાની સ્થિતિ બની શકે છે। નાનું કરી નાખીએ આપણે। નાનું કરી નાખશો તો આપણને ખબર પડશે કે અત્યારે જે છે એ આપણો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, દક્ષિણ ભારતનો જે વિસ્તાર છે ત્યાં હાલ આપણને આ જે સિસ્ટમ જે છે એ ક્યાંક ને ક્યાંક વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતું હોય
એવું આપણને લાગી રહ્યું છે. હવે જો વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે તો આગળના સમયમાં 12 તારીખ પછી આ જે છે એ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. હવે આગળ જશે તો ક્યાં અસર કરશે, તો ખાસ કરીને મહત્વનું છે કે 12 તારીખ ઉપર જતા રહીશું. 12 તારીખ મહત્વની થઈ જશે. 12 તારીખ આવતા જે છે એ દક્ષિણ ગુજરાતને આખું ઘેરી લેશે અને ગુજરાતના અમદાવાદ સુધી આની અસર આપણને જોવા મળી શકે છે. અમદાવાદ અને આ સાથે અમદાવાદનો વિસ્તાર કહું છું એટલે મધ્ય ગુજરાત અને આની સાથે સાથે જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે ત્યાં બધે જ વરસાદ આવી શકે છે. એકવાર નાનું કરી નાખી 12 ઉપર સ્ટોપ કરીને જે સ્ક્રીન છે ને નાની કરશું તો આપણને ખબર પડશે કે જે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કર્યું તે ક્યાં પહોંચ્યું છે, તો કે ગુજરાતની એકદમ નજીક પહોંચતું હોય એવું આપણને લાગી રહ્યું છે. એટલે કે આમ જોવા જઈએ તો મુંબઈથી એકદમ નજીક અને વેરાવળથી જે પોઈન્ટ છે એનાથી થોડુંક દૂર આપણને જોવા મળી શકે છે. એટલે કે વાવાઝોડાની સ્થિતિ તો બની રહી છે, પરંતુ વાવાઝોડું આવશે જ એની હજી સુધી કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં નથી આવી. આમ જોવા જઈએ તો જે હવામાન નિષ્ણાંતનું માનીએ તો હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે વાવાઝોડું આવી શકે છે, પરંતુ હજુ પણ એ જે સ્થિતિ બનશે કે કેમ એના માટે હજુ પણ આપણે 2 થી 3 દિવસ રાહ જોવી પડશે. સુરતની આસપાસ આપણને 12 તારીખ છે દશેરાના દિવસે આપણને વડોદરા, ખંભાત, જાંબુસર, કરજણ, સિનોર, ડભોઈ, કોસંબા, ભરૂચ, દહેજ, વંકલ, સુરત, બારડોલી, નવસારી, વ્યારા, બિલામોરા, વલસાડની આસપાસ આપણને ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે જ વાપીની આસપાસ, આ સાથે જો સૌરાષ્ટ્રની વાત કરો વિસાવદર, કેશોદ, માંગરોળ, કળચ, પોરબંદર, કુતિયાણા, રાણાવાવ, ઉપલેટા, જેતપુર, ગોંડલની આસપાસનો વિસ્તાર, આ બધા જ વિસ્તારોમાં વરસાદ આવી શકે છે. ઇન શોર્ટ કહેવા જઈએ ને તો હવે આવનારા સમયમાં એક વાવાઝોડા જેવી સ્થિતિ બની રહી છે, પરંતુ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે કે કેમ એના ઉપર સવાલો થઈ રહ્યા છે. બીજી બાજુ જોવા જઈએ તો હવામાન નિષ્ણાંતનું કહેવું છે કે વરસાદ આવી શકે છે. છેલ્લા 2 દિવસ નોરતાના છેલ્લા 2 દિવસે વરસાદ આવી શકે છે. એટલે કે 8મું અને 9મું નોરતે વરસાદ આવી શકે છે. 10મા દિવસે દશેરાના દિવસે વડોદરાથી દક્ષિણ ગુજરાતનો જે પણ ભાગ હશે ત્યાં પણ વરસાદ આવી શકે છે. આવનારા સમયમાં જ આપણને ખબર પડશે કે કેવો વરસાદ આવે છે, અને આ સાથે જ ખેલાડીઓને થોડુંક નિરાશ થઈ શકે છે, કારણ કે 8મા અને 9મા નોરતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. તે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com ને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.